ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। વરતેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જૂની અદાવતે યુવકની કરાઈ હતી હત્યા। રાધેશભાઈ મનસુખભાઈ બારૈયા નામના યુવાનની કરાઈ છે હત્યા। માલણકા વાડી વિસ્તારમાં રાધેશ બારૈયા બેભાન હાલતમાં મળી આવ્યો હતો। મિત્ર દ્વારા જાણ કરતા પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો તો યુવકને ભાવનગરની સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલ ખાતે તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો। પરિવાર દ્વારા અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ શંકા વ્યક્ત કરવામાં આવી હતી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જેકેસી ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર। મારું નામ બારિયા મુકેશભાઈ મનસુખભાઈ છે અને હું માણકામાં રહું છું। મુકેશભાઈ, શું ઘટના બની હતી? કોનું મોત થયું છે? કઈ રીતના આખો બનાવ શું છે? અમે 8:30 ઓફિસથી આવ્યા। ઓફિસથી આવીને જમવા બેસી ગયો હું મારો ભાઈ કે હું ગામમાં જતા હું ગામમાં ગયો અને હું તો નાઇટ કરીને આવ્યો એટલે સુઈ ગયા હતા બધા। એટલે પછી એને મેં ફોન કર્યો તો ન ઉપાડ્યો। પછી મારા મમ્મી ઘડી હજી નથી આવ્યો એમ કીધું તો એને ગોતવા નીકળ્યા। પછી એને એનો મિત્ર લેવા જતો એનો મિત્રને ફોન આવ્યો કે આ જગ્યાએ છે તું એને લઈ જા। હું ગામમાં એને ગોતતો હતો પણ એ ન જડ્યો એટલે એને મિત્રને ફોન આવ્યો તો એ કીધું કે હું લેવા જાઉં છું। તેને વાવા હું ગયો ત્યાં બેહોશ પડ્યો હતો। મને એ 3 વ્યક્તિ હતા એ લોકો એમ કીધું કે આ બેભાનમાં છે અને હોસ્પિટલ લઈ જાઓ। એને ત્યાંથી બેસાડીને મેં ગામ લગન લાવ્યા પછી ત્યાં 108 લાવ્યા। 108 માં બેહારીને કેવી હાલત કેવી હતી? જાતિ તમે બેહોશ હતો અને પછી હોસ્પિટલ લાવ્યા પછી શું? હોસ્પિટલ ને એમ્બ્યુલન્સ વાળાએ કહી દીધું આ એક્સપાયર થઈ ગયેલ છે, ટાઢું શરીર પડી ગયું હતું। આગળ કોઈ એને ઉપર શંકા છે તમને? શંકા તો ત્યાં ગામના 3 ઓળખે જ છે, બધા નામ લખાયું છે એનું। શું નામ છે? જયેશ છે, રાહુલ છે અને મનોજ છે। શા કારણે હત્યા કરી એવું લાગે છે? જૂની બવાલ હતી, હવે એમાં સમાધાન પણ થઈ ગયું હતું 5 વર્ષ પહેલા અને પાછું અત્યારે આ થયું। કોઈ પ્રેમ પ્રકરણ કારણભૂત હોય એવું લાગે છે? એ અદાવત હતી જૂની, હવે એ તો ખ્યાલ નથી ખાસ મને। શેના વડે મારવામાં આવ્યા છે? એ વસ્તુ પણ જોઈ નથી મેં શેના વડે મારા પર ધોકા ને પાઇપ વડે એવું મારેલું છે વાહમાં। પોલીસને ફરિયાદ કરી છે? પોલીસને ફરિયાદ કરી છે અને યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે પોલીસ।